जय श्री कृष्ण बधाने जय माताजी। तो आज नवा ब्लॉक में स्वागत है। तो આપણે જો નાઈ ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છે ને કપડાને બધું ધોવાઈ ગયું છે, ઘરનું તો બધું કામકાજ થઈ ગયું છે અને ખાઈ હોય તો લીધું છે અને દૂધ ગરમ કરવાનું ને ચા બનાવવાનું બાકી છે। આજ તો જો ડુંગળી સોપા જવાનું છે મામાને વાડીએ, એટલે આપણે ચા પીને જવું છે ડુંગળી સોપા। અને આપણે જો ડુંગળી પાઈ દીધી છે અને વાલોળ ને એવું તો બધું ઉગવા મળ્યું છે, મેથી ને એવું બધું ઉગી ગયું છે। બધી વાલોળ તો ને નીહરી हजे पण तक तक निहरी गई से, बे पांदड़े थई गई से। ओली बाजू मेथी निहरी गई से, बे करा में धाणा एवं नहीं उग्યું। धाणा एक બે દીમાં તો ઉગી જ જશે હવે, તળે બધી નિહરી જશે બે દીમાં। અને આપણે મરસીમાં છે ને કુકડ આવી ગયેલો છે, કુકડની દવા છાંટશું તો જ મરસા પડશે ને। આપણે ઘરમાં હે છે રીંગણી સોંપેલી, રીંગણી તી રેહાળે સડી ગઈ છે, રીંગણીમાં ફાલની દવા મારવી પડશે તો જ રીંગણા પડશે ને, રીંગણા નથી પડતા। તો આપણે જો હવે દૂધ ગરમ મૂકી દીધું છે અને કેદુના સૂલા નહોતા સાફ કર્યા, તો આપણે જો અત્યારમાં સૂલો સાફ કરીને નાખ્યો છે અને દૂધ ગરમ થઈ જાય પછી જો આપણે આ બાણીમાં લઈ લેવાનું છે ને પછી ચા બનાવવાનો છે। તો આપણે દાડીએ જવાનું હોય તો વહેલા જાગવું પડે, 5:30 ને 6 વાગે, નકર તો દાડીએ ન જવાનું હોય તો મોડા જાગી તો હાલે એમ। 5:30 જાગીએ પછી ઊભા થઈને પીસીને બધું કરીએ ને નાહીએ ને રસોઈ બનાવીએ ને ગોળા વિસળીને ભરીએ અને બધું વાળીએ ને ખાઈએ ને વાસણ ઉટકીએ ને કપડાં ધોઈને ત્યાં તો 8:30 થઈ જાય। 8:30 તો આપણે હાવ નવરું થઈ જવું પડે કામકાજ કરીને। ઘેર રહેવાનું હોય તો આપણે મોડા ઊભા થઈ થોડાક। ગરમ થઈ ગયું છે, ચા બનાવીને પી લીધો છે ને વાસણે ઉટકીને મૂકી દીધા છે ને હાથ લૂસવાનું કામકાજ ચાલે છે। અને અત્યારે જો સવારના 8:45 થઈ ગયા છે। કપા તો આપણે 2-3 દિવસથી સુકવતા એટલે સુકાઈ ગયો છે કા। હવે આ કઈ લીલો ન કહેવાય, આ પૈસું છે એ આપણે બેઠા હોય ને તે આમજા બધી પૈસું આમ પેલી ન ખાય તો સારો થઈ જાય, બધા કાળી હોય પછી સારો કે ગરમ ન થતો। હવે નો ગરમ થાય, લીલો હોય તો કપા ગરમ થઈ જાય, પણ હવે આપણે 2 ગાંહડીમાં છે લુગડામાં, એટલે એક લુગડામાં કરીને ગાંહડી વાળી મૂકી દઈ કપા। પણ ગાંહડી બાંધી દીધી છે ને પૈસું બધી વેરાઈ ગઈ છે નાખી દઈ, એટલે પેલી વીણીનો તો આપણે એક ગાંહડી કપાસ્યો પણ એક ગાંહડી કઈ વેસાય નહીં, થોડો આપણે બીજી વીણીનો આવશે તે આપણે બધો કપા ભેગો વેસવાનો થશે। હવે 9-10 મિનિટની વાર રહી, ઘરને તાળા ને એવું દઈ દઈએ। આ ઘરને દેવા ગયો, હવે આ ઘરને દઈ દઈએ। લેવું છે ને દાંતડી જબ્બો ને એવું બધું છે, આપણે જબ્બો અને દાંતડી ને એવું લઈ લીધું છે ને સુંદડી તો અત્યાર દીની માથે બાંધી લીધી છે નજીને, તો આપણે જબ્બો પહેરી લેશું ને તાળા દઈ દીધા ને બારણું દઈ દઈએ। હવે પપ્પા અને પ્રિયાંશી જો મને મૂકવા આવે છે ગાડી લઈને, પછી ઘરે વિયાવાના છે મૂકીને, હાજે પાછા લેવા આવશે। તો પ્રિયાંશી પવન છે તારે? હા કે અરે તો આપણે જો કઈ કામ કરતા નથી ને આવું પ્રિયાંશીને રાખવાનું ને એવું બધું કામકાજ હાલે। બકાલામાં આટો મારીએ ને પાણી વાળવાનું હતું, ઓલી ડુંગળીમાં આપણે પાણી વાળી નાખ્યું છે, આ ડુંગળીમાં હવે કાલથી પાછું ચાલુ કરવું છે। હવે અત્યારે 5 વાગી ગયા છે, આગળ 6 વાગે એટલે જવું છે આપણે પ્રિયાંશીની મમ્મીને લેવા જવાનું છે ને બકાલામાં થોડો આટો મારી લઈએ, એવું લાગે તો કાલથી ધીમે ધીમે પાણી કરી દઈએ ચાલુ આપણે। મારે પ્રિયાંશી બેન રમવાનું કામ કરે છે। શું કરશો પ્રિયાંશી? શું કરશો? હે હો ટાટા કહી ગયો। હા આપણે ગાડી બહાર મૂકી દીધી છે, ઘરને બધું તાળું મારી દઈ પછી હા આવું હા ખાઈમ તો ખરી ઘડેક ખાઈમ ઘડેક। અમારે પ્રિયાંશી બેન 4 થઈ ગયા છે, આવવા માટે ગાડીમાં બેસવું જ પડે ને, ઘડી ખમવાનું છે। હા ડુંગળી સોપીને વેવા હતા મામાને ઓલેથી, પછી આવીને ઓસરીમાં ઘરમાં ફળિયામાં બધે હંજવારી લીધી, પછી જો રસોઈ બનાવવા બેઠા છે અત્યારે તો પછી બધી વાળીને આપણે જો સોળી ખોલી છે અને સોળીને દાણાનું રીંગણાનું આપણે શાક મૂક્યું છે ઓલે સુલે ના સુલે આપણે રોટલા બનાવવાના છે, રાહાવાળું શાક બનાવવાનું છે એટલે રોટલા થાય સારા લાગે એમ સોળીને ખાવા થાય। અને આજ તો આપણે મોડું થઈ ગયું છે રસોઈ બનાવવાનું, એટલે આપણે ગેસ ઉપર જ બનાવી નાખવી છે, ખબર આપણે બહાર સુલે બનાવશું। એ દિવસથી ડુંગળી સોપવા જાવ અને પ્રિયાંશી પપ્પા ઘેરે કામ કર્યા કરે, પ્રિયાંશી રાખતા આજ તો જો દવા છાંટી મરચીમાં બહુ તુકડ આવી ગયેલો હતો અને રીંગણીમાં દવા છાંટી, રીંગણી મોટી થઈ ગઈ, રેહાળે સડી ગઈ છે તો કઈ રીંગણા નથી આવતા। બની ગઈ છે આપણે જો આવું રસાવાળું શાક બનાવ્યું છે, રહો હોય તો મજા આવે સોળ ખાવાની। અને 2 રોટલા બનાવ્યા છે બાજરાના, સવારમાં તો આપણે ગવારનું શાક બનાવ્યું હતું ઢોકળા નાખીને, અત્યારે આપણે રીંગણાનું ને હવે સોળીને દાણાનું બનાવ્યું છે ને આમાં શાય છે ને આપણે જો ભણામ દેવાની તૈયારી કરી છે। તો પ્રિયાંશી પપ્પાએ દેવાબત્તી કરી છે ને પ્રિયાંશી બેન અમારે ગયેલા છે દાદાને વેલા રમવા।
આપણે જો 2 દીથાથી દાડીએ જતા હતા ડુંગળી સપા, આપણે વિડીયો બનાવવાનું કામકાજ ચાલુ રખાય અને આપણે જે કાંઈ કામ કરતા હોય, ઘરનું કરતા હોય કે દાડીએ જતા હોય કે સરકારી પ્રાઇવેટ નોકરી કરતા હોય, બધું આપણે કામકાજ ચાલુ રાખવું પડે. એકલો વિડીયો ન બનાવાય ને કાંઈ એકલું કામકાજ ન કર્યા કરે, આપણે બેય ચાલુ રાખવાનું. તો અમારે જો ઘરનું કામ હોય, થોડું જાજુ ખેતરનું પારવાનું હોય કે કપા વીણવાનું હોય તો હું દાડીએ ન જાઉં, નકર પછી ઘરનું કામ ન હોય તો દાડીએ વહી જાઉં. 2 દી દાડીએ જાઉં ને 2 દી પછી ઘરનું કામ કરું, એવું થોડું જાજુ હાલ્યા કરે. હવે તો જો શાળો પડી ગયો છે, કપા વીણવાનું ને માંડવી ખેંચવાનું ને ડુંગળી પાવાનું, ડુંગળી પારવાનું ને એવું બધું કામકાજ હાલતું હોય. તો કારક જો બહુ કામ હોય ને કારક બધા લાજવાળા હોય તો આપણે વિડીયો નથી બનાવતા, કારક બનાવીએ છીએ. આપણે જો વાળુનો ટાઈમ થઈ ગયો છે અને 8 વાગી ગયા છે, તો અમારે આજનો દિવસ કંઈક આવો રહ્યો છે. તો અમારો વિડીયો કેવો લાગ્યો, પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દો, તો અમારા વિડીયો તમારા સુધી પહોંચતા રહેશે. તો આપણે મળશું નવા બ્લોગમાં. તો બાય બાય.